નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। આજે વિજયાદશમી અને દશેરાનું પર્વ, દશેરાના પર્વ અને વિજયાદશમીની સ્પાર્ક ટુડેના તમામ દર્શક મિત્રોને આજના દિવસની હાર્દિક શુભકામનાઓ। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નિઝામપુરા વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે। નિઝામપુરા વિસ્તારમાં કૈલાસ અગ્રવાલ જે વર્ષોથી જાણીતા ફાફડા જલેબીનું વેચાણ કરી રહ્યા છે અને આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે જે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ છે તે ફાફડા જલેબી આરોગતા હોય છે। હાલ જે રીતના આપ દૃશ્યમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા મોટી સંખ્યામાં જે કૈલાસ અગ્રવાલની આ ફરસાણની દુકાન છે તેઓની બહાર જે વડોદરાવાસીઓ છે ફાફડા જલેબી લેવા માટે અહીંયા પહોંચ્યા છે। જે રીતના વડોદરા શહેરમાં અલગ અલગ જે ફરસાણની દુકાનો છે તેમાં આ જ રીતના ભીડ જોવા મળી રહી છે અને હાલ તમામ જે અત્યારે મોટી સંખ્યામાં અહીંયા ફાફડા રસિકો છે જે અહીંયા આરોગવા માટે તેઓ પહોંચતા હોય છે। ત્યારે અહીંયા નિઝામપુરા વિસ્તારમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે ફાફડા જલેબીનું ખરીદી કરવા માટે જે અહીંયા લોકો છે તે પહોંચતા હોય છે। આપણી સાથે અહીંયા આગેવાનો છે, અહીંયા જે લોકો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો, આજે ફાફડા જલેબીનો ખાસ ક્રેઝ હોય? બોલો બોલો માનસિક ભેલો જે શું કહેશો કે મોટી સંખ્યામાં લોકો આજે આવી રહ્યા છે ફાફડા? હા, મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે ફાફડા માટે। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ રીતની મોટી લાઈન લાગી છે। આપણી સાથે કૈલાસભાઈ છે। જી કૈલાસભાઈ, શું કહેશો આજે વહેલી જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે ફાફડા જલેબી લેવા માટે મોટી સંખ્યામાં જે શું કહેશો કૈલાસભાઈ, વહેલી સવારથી જ અહીંયા ફાફડા જલેબી માટે લોકો પહોંચી રહ્યા છે અને આપના ફાફડા જલેબી પણ બહુ વખણાય છે? અમે અહીંયા છેલ્લા 35 વર્ષથી ધંધો કરીએ છીએ અને ક્વોલિટી વાઇઝમાં અમે લોકો કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરતા। બીજી વસ્તુ, અમારા ત્યાં જે રેટ છે એકદમ રિઝનેબલ છે। દરેક જગ્યાએ ફાફડાનો રેટ 600 રૂપિયા અને 700 રૂપિયા છે। અમારા ત્યાં 400 રૂપિયા કિલો ફાફડા અને 200 રૂપિયા કિલો જલેબી ખવડાવીએ છીએ અને વર્ષોથી ગ્રાહકને એકદમ સંતોષકારક વસ્તુ મળે છે અને એકદમ સારી ને વ્યસ્ત મતલબ એવી વસ્તુ હોય છે। કેટલા ફાફડાનું વેચાણ થયું છે? અમારા ત્યાં લગભગ 2-2.5 લાખ રૂપિયાનું ફાફડા જલેબીનું વેચાણ થાય છે। અમે લોકો આની અંદર 8મ, 9મ અને 10મ 3 દિવસનો ઉજાગરો કરીને અને અમે લોકો તૈયાર કરીએ છીએ। અમે એડવાન્સમાં અઠવાડિયા 10 દિવસ પહેલા કશું તૈયાર નથી કરતા। જી કેટલા કારીગરો રાખ્યા છે? કેમ કે જે આજે તો મોટી સંખ્યામાં વેચાણ થશે। અમારા એમ ટોટલ કારીગરો તો 20 થી 25 જણ છે, પણ જે મેન ફાફડાના બનાવવા વાળા કારીગર 3 હોય છે અને જલેબીના 3 હોય છે। કેટલા સમય પહેલાથી તૈયારીઓ શરૂ કરી? અમે 3 દિવસ પહેલાથી તૈયારી ચાલુ કરીએ છીએ અને 3 દિવસમાં અમે ગ્રાહકોની જોડે સારી રીતે પહોંચી વળીએ। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા જે ફાફડા જલેબી ખાઈ રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો કે આજના દિવસે ફાફડા જલેબી ખાવાનો પણ કંઈક અલગ ક્રેઝ હોય છે? હા, અલગ હોય છે, બહુ સરસ છે, કેવા ટેસ્ટી બને છે અહીંયા? ટેસ્ટી છે, મજામાં। અચ્છા જી ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે અત્યારે વડોદરાવાસીઓ છે તેઓ આજે ફાફડા જલેબીનું ખરીદી કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે અને આપ જે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વડોદરા શહેરના અલગ અલગ જે ફરસાણની દુકાનો હોય છે ત્યાં મોટી સંખ્યામાં ફાફડા જલેબી જે ખાવાના શોખીનો છે તેઓ વહેલી સવારથી જ આ રીતના લાઈનોમાં લાગ્યા છે અને આજના દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થતું હોય છે। ત્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલું કૈલાસ અગ્રવાલની આ ફરસાણની દુકાન છે ત્યાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે ફાફડા જલેબીના જે ખાવાના જે શોખીનો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને બીજી તરફ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે જલેબી છે, જે ફાફડા છે તે અહીંયાથી તેઓને નીકાળીને આપવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજના દિવસે વડોદરાવાસીઓ ફાફડા જલેબી આરોગતા હોય છે। નિઝામપુરા વિસ્તારમાં આવેલું આ કૈલાસ અગ્રવાલની આ ફરસાણની દુકાન પર મોટી સંખ્યામાં જે ફાફડા જલેબીના રસિકો છે અહીંયા ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।